आने वाले वक्त में वडोदरा महानगर पालिका के चुनाव आयोजित होंगे, तब उससे पहले वडोदरा का पुलिस विभाग जो है वो अलर्ट मोड में नजर आ रहा है। दरअसल एरिया डोमिनेशन एक्सरसाइज के तहत वडोदरा शहर पुलिस विभाग की ओर से इस वक्त कॉम्बिंग की प्रक्रिया संवेदनशील इलाकों में चलाई जा रही है। तब आज वडोदरा के पानी गेट और वाड़ी इलाके में कॉम्बिंग की ये प्रक्रिया चलाई जा रही है। ऐसे में आपको बता दें कि वडोदरा शहर के जोन 3 के नायब पुलिस कमिश्नर अभिषेक गुप्ता की अगुवाई में संवेदनशील इलाकों में कॉम्बिंग की ये प्रक्रिया जारी है। वहां पर फूड पेट्रोलिंग भी किया जा रहा है और साथ ही जाहिरनामा का भंग करने वाले आरोपियों के खिलाफ सख्त कार्रवाई भी की जा रही है। इस वक्त ये प्रक्रिया पानी गेट और वाड़ी इलाके में चल रही है और आने वाले दिनों में और भी इलाकों में इस तरीके से कॉम्बिंग की प्रक्रिया चलाई जाने वाली है। આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, અન્ય અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને એક રૂટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે। આ રૂટ ઉપર પેટ્રોલિંગ, ફૂડ પેટ્રોલિંગ અને સાથે સાથે અલગ પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ત્યાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ જાહેરનામા ભંગના જે ગુનાઓ બનતા હોય છે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાશે ત્યાં કેસ પણ કરવામાં આવશે। આ સાથે સાથે MV Act 185 એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જે બનતા હોય છે તે બાબતે પણ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહ્યું છે અને કેસ કરવામાં આવશે। અને આગામી જે ચૂંટણી છે તે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં થાણા અધિકારી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને એ બ્રીફિંગ કરવામાં આવ્યું છે અને જે ચેકપોસ્ટ છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે એક્ટિવેટ કરીને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાંજના સમયે ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ, કોમ્બિંગ આ બધી વસ્તુ હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોમ્બિંગ ચાલુ કરી લીધું છે અને જ્યારે કોમ્બિંગ પતી જશે ત્યારબાદ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવશે, જે પણ કામગીરી કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।